સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરામાં ડાકોર જતા મેમુ ટ્રેનમાં ભક્તો માટે સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ 23 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી આ મેમુ ટ્રેન છે તે રદ કરવામાં આવશે। આણંદ સદનાપુરા ભાલેજ અને ઓડિયાડમાં કામના કારણે આ ટ્રેન છે તે રદ કરવામાં આવી છે। મેમુ ટ્રેનની 20 દિવસ સુધી સવારી કરી શકાશે નહીં। તો 23 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી મેમુ ટ્રેન છે તે રદ કરવામાં આવી છે। તો ડાકોર મેમુ ટ્રેનમાં દર્શનાર્થે જતા લોકો માટે સમાચાર સામે આવ્યા છે। 23 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી આ જે મેમુ ટ્રેન છે તે રદ કરી દેવામાં આવી છે। તો આણંદ સદનાપુરા ભાલેજ અને ઓડિયાડમાં કામના કારણે આ ટ્રેન છે તે રદ કરવામાં આવી છે। તો મેમુ ટ્રેનની 20 દિવસ સુધી આ સવારી કરી શકાશે નહીં। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરા ખાતે ડાકોર જતા દર્શન કરવા જતા ભક્તો માટે સમાચાર સામે આવ્યા છે। મેમુ ટ્રેન છે તે રદ કરવામાં આવી, શું માહિતી? સ્મિતા, ડાકોર મેમુ ટ્રેનમાં દર્શન કરવા જતા ભક્તો માટે માઠા સમાચાર છે કે જે આણંદથી ડાકોર અને ડાકોરથી આણંદ મુસાફરી કરતા હતા એ ભક્તો માટે માઠા સમાચાર છે કે 23 જાન્યુઆરી એટલે કહેવાય કે આજથી 14 ફેબ્રુઆરી સુધી આણંદ ડાકોર અને ડાકોર આણંદ મેમુ ટ્રેન રદ કરી દેવામાં આવી છે। અને જે પ્રશાસને કારણ આપ્યું છે, પ્રશાસને કીધું છે કે સદનાપુર ભાલેજ ઓડ માં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાના કારણે આ ટ્રેન રદ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ડાકોર રાજા રણછોડજીના દર્શન કરવા જતા ભક્તો માટે આ માઠા સમાચાર છે। અને હવે આજથી 20 દિવસ સુધીને ડાકોર રાજા રણછોડજીના દર્શન કરવા જતા ભક્તો મેમુ ટ્રેનનો ઉપયોગ નહીં કરી શકે એવી માહિતી રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી છે। સ્મિતા, જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ડાકોર મેમુ ટ્રેનમાં દર્શન કરવા જતા ભક્તો માટે સમાચાર 23 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી આ મેમુ ટ્રેન છે તે રદ કરવામાં આવી છે। તો આણંદ સદનાપુરા ભાલેજ અને ઓડિયાડમાં કામના કારણોસર આ ટ્રેન છે તે રદ કરવામાં આવી છે।